આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. પરંતુ હું હસ્તિનાપુરનું વિભાજન નહીં કરી શકું. હસ્તિનાપુર અમારા કુરુવંશીઓનો પ્રાણ છે, ધબકારા છે. આની ઈંટ ઈંટમાં અમારા કુળની યશગાથાની સાબિતી છે. હું હસ્તિનાપુરના ટુકડા નહીં કરી શકું. તો પછી પાંડવોને જે પણ ભૂભાગ આપ સોંપશો એમને સ્વીકાર્ય હશે. યદુનંદન, એ વાતનો શો ભરોસો છે કે પાંડવોને જે ભૂભાગ મળશે એ એમને સ્વીકાર્ય હશે? ગાંધાર કુમાર, કૃષ્ણનું આશ્વાસન જ આ વાતનો પુરાવો છે. તો પછી ઉભા રહો મહારાજ, ઉભા રહો. શું કહેવા માંગો છો શકુની? એ જ કે પાંડવ તો વીર છે, ગંભીર છે અને દિવ્ય અસ્ત્રોના જાણકાર પણ. તેઓ રાજ્યના બિનઉપયોગી ભૂભાગને સંપન્ન બનાવી શકે છે. ખંડેરોમાં એ સોનાની નદીઓ વહાવી શકે છે. તમે સાચું કહો છો શકુની. મને પણ પાંડવો પર પૂર્ણ વિશ્વાસ છે. એટલે જ હું અમારા પૂર્વજોનું પુરાતન નગર ખાંડવ વન એમને સોંપું છું, અને એની આસપાસના ભૂભાગને પણ. ખાંડવન? પરંતુ હવે ખાંડવનમાં શું છે? ત્યાં ક્યાં રાજધાની બનશે? ત્યાં તો જૂના ખંડેરો જ ખંડેરો છે પુત્ર. આપ ચિંતા ન કરો ફોઈ. આપની સાથે હું છું અને આપના 5 વીર પુત્રો. મધુસૂદન, હા, અહીં તો કેવળ જંગલ અને ખંડેરો જ છે. આવા જંગલોમાં અને ખંડેરોમાં રાજધાનીનું નિર્માણ શી રીતે શક્ય બને? મનુષ્યના દ્રઢ નિશ્ચય સામે કશું જ અસંભવ નથી પાર્થ. આપણે આ જ ખંડેરોમાં રાજધાનીની સંભાવનાઓનો તાગ લેવાનો છે, અને હસ્તિનાપુરથી આપણે આવ્યા છીએ આ માટે જ અર્જુન. હે દૈત્યોના શ્રેષ્ઠ શિલ્પી, મને ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને માટે આ જ સ્થાન પર એક રાજધાની બનાવવાનો આદેશ આપ્યો છે. આહા, આજે હું કેટલો ભાગ્યશાળી છું કે સરળતાથી પ્રભુના દર્શન મને થઈ ગયા.
નિશ્ચિત જ મહારાજ મેદાનવ. આપના પુણ્યોનો ઉદય થયો છે. આપે પહેલા પણ આ નગરનું નિર્માણ કર્યું હતું. આપ આની સંરચનાથી પૂર્ણપણે પરિચિત છો. ભગવાન, વિશ્વકર્મા જે રહસ્ય તરફ સંકેત કરી રહ્યા છે એ હું સમજી ગયો. વાસ્તવમાં આ ખંડેરની નીચે દૈત્ય વંશનો બહુ મોટો ખજાનો છુપાવી રાખ્યો હતો. તો આપને એ સ્થાનની જાણ છે જ્યાં ખજાનો છુપાવી રાખ્યો હતો? જી. તો અમને પણ ત્યાં લઈ ચાલો. સખા, આ લે ગાંડીવ ધનુષ. સૌથી તારી રક્ષા અને તારા વિજયનું એકમાત્ર અસ્ત્ર હશે. આ જીવન આખું તારો સાથ આપશે. અને પશ્ચાત તને કોઈ બીજા અસ્ત્રની આવશ્યકતા નહીં પડે. આ જ ધનુષ્ય દ્વારા તું સર્વ પ્રકારના દિવ્ય બાણોનું સંધાન કરી શકશે. હા, અક્ષય ભાતુ પણ ગ્રહણ કરો અર્જુન. અને સ્વયં અગ્નિદેવે પ્રસન્ન થઈને દૈત્યરાજને આપ્યું હતું. આ અક્ષય ભાથાના બાણ કદી સમાપ્ત નહીં થાય. वास्तुकला का अपूर्व अनूठा श्रेष्ठ उदाहरण मिल गया भाई. श्रेष्ठ उदाहरण मिल गया भाई. दोनों शिल्पियों के मानस में आन विराजी है शारदा माई. आन विराजी है शारदा माई. कृष्ण की कल्पना, कृष्ण की प्रेरणा, कृष्ण की कल्पना, कृष्ण की प्रेरणा, कृष्ण की शक्ति बड़ी काम आई. कृष्ण की कल्पना, कृष्ण की प्रेरणा, कृष्ण की शक्ति बड़ी काम आई. दिव्य नगर ने त्रिभुवन में सर्वोत्तम नगर की संज्ञा पाई. अभिनंदन 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 महाराज युधिष्ठिर नो 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 महाराज युधिष्ठिर नो. મોટા ભાઈ, આપ હવે સિંહાસન પર બિરાજો. આ આપની પ્રતીક્ષા કરી રહ્યું છે.
अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम महाराज युधिष्ठिर जय 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 महाराज युधिष्ठिर पुण्यमयी तिथि आई राज तिलक की बधाई शासक शासन दोनों रहे स्थिर जय 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 महाराज युधिष्ठिर जय 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 उन्नत भाग्य मंगल गीता मान करे सब भ्राता सीता कुंतीबा कल्याणी पांचाली महारानी हर्षित देख के राज मुकुट सिर जय 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 महाराज युधिष्ठिर जय जय ॐ सङ्गच्छध्वं संवदध्वं संगो मनांसि जानताम् देवाभागं यथा पूर्वे संजानाना उपासते पांडुगगन की पंचविहंगम पंच महानदियों का संगम पांडव लगते ऐसे पंच सुमेर हो जैसे सबका मानस कृष्ण का मंदिर जय 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 महाराज युधिष्ठिर जय जय महाराज युधिष्ठिर नो 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 जय આજથી આપ આ ઇન્દ્રપ્રસ્થ રાજ્યના એક ક્ષત્રિય રાજા છો. આ સિંહાસન અને આ રાજ્યની મુદ્રા આખા દેશમાં સર્વમાન્ય બને એવી મારી શુભકામના છે મહારાજ યુધિષ્ઠિર. અને મારા આશીર્વાદ છે કે આપનું આ રાજ્ય સુખ અને સંપત્તિથી સદૈવ ભરપૂર રહે. આની પ્રતિષ્ઠા પૂર્ણ આર્યાવર્તમાં ફેલાશે. મહારાજ, રાજ તિલકના શુભ અવસર પર હું દ્વારિકા રાજ્ય તરફથી આપનું અભિવાદન કરું છું. આ નવલખો હાર આપને ભેટ આપું છું. આનો સ્વીકાર કરો મહારાજ.
યશસ્વી ભવ. આયુષ્માન ભવ. આયુષ્માન ભવ. આયુષ્યમાન ભવ. આયુષ્યમાન ભવ. વાહ વાહ ભ્રાતાશ્રી વાહ. આજે તો સ્વયં યદુરાજ શ્રી કૃષ્ણએ આપનો રાજ્યાભિષેક કર્યો છે. ઇન્દ્રપ્રસ્થ માટે આનાથી વધુ સન્માનની બીજી કઈ વાત હોઈ શકે? વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. આપનો રાજ્યાભિષેક જોઈને દેવલોકમાં દેવતાઓ અને સ્વર્ગલોકમાં આપણા પૂર્વજો પણ પ્રસન્ન થઈ ગયા હશે. નારાયણ 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 નારાયણ. મહાત્મા પાંડુના પુત્રના રાજ્યમાં આપનું સ્વાગત છે. પ્રણામ સ્વીકાર કરો દેવર્ષિ. તમારા સૌનું કલ્યાણ થાઓ પાંડુપુત્રો. બિરાજો દેવર્ષિ. નારાયણ નારાયણ. મારે માટે યોગ્ય સેવાનો આદેશ આપો મુનિરાજ. મને તમારા સ્વર્ગવાસી પિતા મહારાજ પાંડુએ તમને સૌને એમના આશીર્વાદ દેવા માટે મોકલ્યો છે મહારાજ યુધિષ્ઠિર. પિતાશ્રીએ આપને અહીં મોકલ્યા છે? હા, હું એમને મળીને સ્વર્ગલોકથી સીધો અહીં ચાલ્યો આવું છું. કહો દેવર્ષિ, તેઓ ત્યાં કુશળ તો છે ને? એમને અવશ્ય અમારા નવા રાજ્યની સ્થાપનાથી શાંતિ મળી હશે. શાંતિ તો મળી છે, પરંતુ થોડા અશાંત પણ લાગ્યા હતા. હા? અશાંત? શું એમને ત્યાં કોઈ કષ્ટ છે? ભાઈ, એમને શું કષ્ટ હોઈ શકે? સ્વર્ગમાં તો કોઈને કષ્ટ હોતું જ નથી, પરંતુ કંઈક ચિંતિત અવશ્ય લાગ્યા હતા. જ્યારે મેં એમને પૂછ્યું, શી વાત છે મહારાજ પાંડુ? આજે આપના મુખમંડળ પર ચિંતાના વાદળો કેમ છે? જ્યારે આપે તો પ્રસન્ન થવું જોઈએ કે આપના પુત્રોએ એક નવા રાજ્યની સ્થાપના કરીને એક નવી રાજધાનીનું નિર્માણ કરી લીધું છે. દેવર્ષિ, આ તો મારા માટે પ્રસન્નતાની વાત છે કે મારા પુત્રોએ એક નવી રાજધાની અને એક નવા રાજ્યની સ્થાપના કરી છે. નારાયણ નારાયણ. કિંતુ મહારાજ, મને તો આપના મુખમંડળ પર ચિંતાની રેખાઓ દેખાઈ રહી છે. દેવર્ષિ, આપ તો જાણો છો કે હું મારા જીવનકાળમાં રાજસૂય યજ્ઞ નહોતો કરી શક્યો. એ અધૂરી ઈચ્છા મને આખું જીવન ખટકતી હતી, ત્યાં સુધી કે મારા મૃત્યુ પશ્ચાત પણ અહીં સ્વર્ગમાં પણ એણે મારો સાથ નથી છોડ્યો. એટલે મારું મન અશાંત રહે છે. અહીં સ્વર્ગમાં એક મેઘથી ચડિયાતા ચક્રવર્તી સમ્રાટ ફરતા રહે છે. એમને જોઈને મારા મનમાં હંમેશા એક હીન ભાવના માથું ઉચકે છે. હું રાજા હરિશ્ચંદ્ર, રાજા માંધાતા, મહારાજ પૃથુની મહિમાના ગુણગાન સાંભળું છું તો પોતાની જાત માટે ગ્લાનિ થાય છે. કિંતુ મહારાજ, શારીરિક રોગના કારણે જ તો આપે અસમય ધરતી પરથી અહીં ચાલી આવવું પડ્યું હતું. એમાં આપનો શો દોષ હતો? દેવર્ષિ, જીવન કાળ ભલે નાનો હોય કે મોટો, વ્યક્તિની ઓળખાણ તો એટલી જ પળોમાં થઈ જાય જેટલી પળો એ પૃથ્વી પર રહે છે.
તો પણ મારી આ ઈચ્છાને જો મારો કોઈ પુત્ર પૂરી કરી દે તો એના પુણ્યનું ફળ મને હજી પણ પ્રાપ્ત થઈ શકે છે. મારા પુત્ર યુધિષ્ઠિરને જઈને મારી આ વેદના કહેજો અને એ સૌને મારા આશીર્વાદ આપજો. નારાયણ નારાયણ. તો હે યુધિષ્ઠિર, મેં મહારાજ પાંડુનો સંદેશ તમારા સુધી પહોંચાડી દીધો. હે મહાત્મા, હે પિતાશ્રી, હું દેવર્ષિને સાક્ષી માનીને આજે આ શપથ લઉં છું કે હું મારા સ્વર્ગવાસી પિતાની ઈચ્છાને અવશ્ય પૂર્ણ કરીશ. એક એવો રાજસૂય યજ્ઞ કરીશ જેનું ભવિષ્યની પેઢીઓ પણ સ્મરણ કરશે. હે પિતા, આજે અમે પાંચે ભાઈઓ મળીને પ્રણ કરીએ છીએ કે અમે એ જ કરીશું જેનાથી આપના આત્માને શાંતિ મળે. યદુનંદન, હવે તો એ નિશ્ચિત થઈ ગયું છે કે આપણે રાજસૂય યજ્ઞ કરીશું. તો આપણું પહેલું કર્તવ્ય એ છે કે આપણે આર્યાવર્તના સમસ્ત રાજાઓને ઇન્દ્રપ્રસ્થને આધીન કરીને એમની પાસેથી કર પ્રાપ્ત કરીએ. નિશ્ચિત જ. પરંતુ જે આપણા પહેલેથી જ મિત્ર રાજાઓ છે એમની પાસેથી કર નહીં પણ સહયોગની માંગ કરવી જોઈએ મહારાજ. આ ઉચિત છે, પરંતુ જેઓ આપણી આધીનતાનો સ્વીકાર નહીં કરે એમની સાથે તો યુદ્ધ કરવું જ પડશે. હા મહારાજ, એને માટે ઇન્દ્રપ્રસ્થથી આપનો ધ્વજ લઈને જે વીર જશે એની સાથે આખું સૈન્યબળ પણ હશે. ચારે દિશાઓમાં કયો વીર આપણો સેનાપતિ બનીને જશે એનું પણ ઉત્તરદાયિત્વ આપ જ નિશ્ચિત કરો મધુસૂદન. એની ચૂંટણી તો આ વીર સ્વયં જ કરી લેશે મોટા ભાઈ. હું મારા ચારે ભાઈઓને મારા સેનાપતિ બનાવું છું. હવે બોલો, તમારામાંથી કયો વીર કઈ દિશામાં પ્રસ્થાન કરી રહ્યો છે? ભ્રાતાશ્રી, હું મારા માટે દક્ષિણ દિશા પસંદ કરું છું. અને હું પશ્ચિમ દિશાના રાજાઓને આધીન કરવા જઈશ. પૂર્વ દિશામાં હું જઈશ. ઉત્તર દિશા પર મારો અધિકાર હશે. આપ સૌએ પોતાની દિશાઓ તો ચૂંટી લીધી, પરંતુ કોઈએ એ વિચાર્યું કે બે મહાન રાજ્ય છે એમને આધીન કરવા પરમ દુષ્કર કાર્ય છે. એક છે હસ્તિનાપુર અને બીજું મગધ. શું આ બંને મહાન શક્તિઓ સરળતાથી આપની આધીનતા સ્વીકાર કરી લેશે? તો પછી મગધ રાજ્યને મારી ગદા માટે નિશ્ચિત કરી દો. અને હસ્તિનાપુરને મારા ઉત્તરદાયિત્વ પર છોડો. એવું નથી. એ બંને મહાન રાજ્ય છે. આ પરિસ્થિતિમાં જ્યાં આપણું કાર્ય નીતિથી ચાલી જાય ત્યાં આપણે નીતિનો જ સહારો લઈશું, અને જ્યાં યુદ્ધ અનિવાર્ય હોય ત્યાં આપણે પૂર્ણ શક્તિ સાથે આક્રમણ કરવું પડશે. એ જ રાજનીતિ છે મહારાજ. આપના આ કથન સાથે હું પણ સહેમત છું મધુસૂદન. મહારાજ, હસ્તિનાપુર તો આપના પરિવારમાં જ ગણવામાં આવે છે, એટલે એને આપે પારિવારિક ભાવનાઓની સહાયથી જ જીતવું પડશે. અર્થાત એ કે સર્વપ્રથમ આપ પિતામહ ભીષ્મ અને મહારાજ ધૃતરાષ્ટ્ર પાસે જાઓ અને ત્યાં જઈને રાજસૂયે યજ્ઞ કરવાની આજ્ઞા એવં આશીર્વાદ માંગજો. અવશ્ય તેઓ આપને આશીર્વાદ દેશે. બસ, હસ્તિનાપુર થઈ ગયું ને આપની સાથે. અને મગધરાજ જરાસંધ? એ યુદ્ધ પ્રિય છે અને એને મારવો પણ સરળ નથી ભીમ. એણે ભગવાન શિવ પાસેથી અનેક દિવ્ય શક્તિઓ લઈ રાખી છે. એમ? અને મહારાજ, એણે પોતાની ભુજાઓના બળથી
આર્યાવર્તના 86 રાજાઓને બંદી બનાવી રાખ્યા છે. એ સૌને એણે એક કંદરેમાં કેદ કરી રાખ્યા છે. અને જ્યારે એમની સંખ્યા પૂરી 100 થઈ જશે અને ત્યારે સૌની બલિ ચડાવી દેશે. તો આનો અર્થ એમ થયો કે જો આપણે એકલા જરાસંધને પરાજિત કરી દઈએ તો એના બંદી 86 રાજા સ્વયં જ આપણે આધીન થઈ જશે. નિશ્ચિત જ. પરંતુ ઇન્દ્રપ્રસ્થ પાસે આટલી મોટી સેના જ નથી કે મગધ રાજ્ય પર આક્રમણ કરીને એને હરાવી શકાય. તો પછી એનો ઉપાય શો છે મધુસૂદન? ઉપાય તો એક જ છે. એ એક વીર છે અને જો એને દ્વંદ્વ યુદ્ધ માટે લલકારાય તો એ કદી અસ્વીકાર નહીં કરે. એટલે મલ્લયુદ્ધમાં જ એને પરાજિત કરી શકાય, કેમ કે એનું શરીર 2 ટુકડાથી જોડાઈને બન્યું છે. મલ્લયુદ્ધમાં એના શરીરના 2 ભાગ કરીને અલગ અલગ ફેંકી દેવા પડશે, ત્યારે જ એ મરી શકે છે. અને મારી દ્રષ્ટિમાં આ કાર્ય કેવળ ભીમ જ કરી શકે છે. તો ભીમને જવાની અનુમતિ છે? નહીં મહારાજ, આ કાર્ય આપણે મળીને કરીશું. એટલે ભીમ અને અર્જુનને બંનેને મારી સાથે જવાની અનુમતિ આપશો. આપની સાથે રહીને આ બંનેનો અવશ્ય વિજય થશે યદુકુળ ભૂષણ. પાર્થ, જરાસંઘ આશુતોષ ભગવાન શંકરનો મસ્તિકાભિષેક પ્રતિદિન કરે છે. આ સમયે પણ એ અહીંયા જ છે. તો શું એ શિવભક્ત છે મધુસૂદન? હા, એટલે જ તો એને ભગવાન શંકરની કૃપાથી અમોઘ અસ્ત્રોની પ્રાપ્તિ થઈ છે. પણ મને સંદેહ છે કે એ આપણા દ્વંદ્વ યુદ્ધના પ્રસ્તાવનો સ્વીકાર કરી લેશે. તું જરાસંઘને નથી જાણતો ભીમ. હું એનાથી ભલી ભાંતિ પરિચિત છું. એણે આજ સુધી કોઈ પણ યોદ્ધાના પડકાર્યા બાદ નિરાશ નથી કર્યા. જો એવું હોય તો એ નિશ્ચિત જ એક વીર છે. વીર જ નહીં, એ એક મહાદાની પણ છે. દેખાતું નથી મંદિરની બહાર યાચકોની ભીડ? તો શું એ આ સૌને સંતુષ્ટ કરશે? નિશ્ચિત જ પાર્થ. અને આપણે પણ આ યાચકોની ભીડમાં જઈને ઊભા રહેવું પડશે. તો જઈએ. जल प्रवाह पावितस्थले गलेव लम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिकाम् डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम्. जटाकटाह सम्भ्रम भ्रमन्निलिम्प निर्झरि विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगद्धगद्धगज्जललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रतिः प्रतिक्षणं मम. अखर्व सर्व मंगला कला कदम्ब मंजरी रस प्रवाह माधुरी विजृंभणा मधुव्रतम्.
स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्धकान्तकं तमन्तकान्तकं भजे। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। મહારાજ જરાસંઘનો જય, 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 મહારાજ જરાસંઘનો જય. મને દ્રવ્ય નથી જોઈતું મહારાજ. તો શું જોઈએ છે? તમારી ઈચ્છા કહો બ્રાહ્મણ. મહારાજ, હું ગંગોત્રીથી આવેલો એક વેદપાઠી બ્રાહ્મણ છું. હું આપના રાજ્યમાં એક ગુરુકુળની સ્થાપના કરવા ઈચ્છું છું. મને આ કાર્ય માટે ભૂમિની આવશ્યકતા છે મહારાજ. મહામંત્રી, આજ્ઞા મહારાજ. આ આચાર્ય બ્રાહ્મણો માટે તત્કાળ ભૂમિની વ્યવસ્થા કરી દો અને ધ્યાન રહે કે રાજકોષમાંથી આ ગુરુકુળના પૂર્ણ ખર્ચનું વહન થાય. જેવી આજ્ઞા. મને ન્યાય જોઈએ છે મહારાજ. ન્યાય? મારી હયાતીમાં મારા રાજ્યમાં બ્રાહ્મણોની સાથે અન્યાય કોણ કરી શકે? અન્યાય થયો છે ધર્મવીર. મારી ભૂમિ પર ભદ્રશલ્ય નામના એક નરાધમે અતિક્રમણ કર્યું છે. મને મારી ભૂમિથી વંચિત કરી દેવામાં આવ્યો છે. હવે મારા પરિવારનું ભરણ પોષણ શી રીતે થશે રાજન? મહામંત્રી, જી મહારાજ. આ આચાર્યની સાથે આજ ક્ષણે જાઓ અને સ્થિતિનો તાગ મેળવો. જો ભદ્રશલ્યએ બળજબરી એમની ભૂમિનું અપહરણ કર્યું છે તો એના બંને હાથ કાપીને એને મારા ન્યાયનો પરિચય આપો. જાઓ. જેવી આજ્ઞા. પ્રણામ સ્નાતક બ્રાહ્મણો. આ દ્રવ્ય સ્વીકાર કરો આપ. નહીં રાજન, દાનનો અર્થ કેવળ દ્રવ્યદાન નથી હોતો. તો આપ આપની કામના કહો બ્રાહ્મણ. મહારાજ, અમે જાણીએ છીએ કે આપ મહાદાની છો. દરેક યાચકની ઈચ્છા પૂરી કરનારા નરેશ છો. એક ધર્મશીલ સમ્રાટ છો. એમાં કોઈ સંદેહ છે બ્રાહ્મણ? નહીં રાજન, જે પ્રકારે સૂર્યના પ્રકાશમાં, જળની તરલતામાં અને વાયુના સર્વવ્યાપી હોવામાં કોઈ સંદેહ નથી કરી શકાતો, એ જ પ્રકારે આપની વાણી પણ સંદેહ રહિત છે મહારાજ. મનોબળ વધારવાની આવશ્યકતા નથી બ્રાહ્મણ. આપની આવશ્યકતા જણાવો. આપને શું જોઈએ છે? સ્ત્રી, વસ્તુ, દ્રવ્ય કે પછી કંઈક બીજું? નહીં રાજન, નહીં. આ સર્વ ભૌતિક સુખ તો સંસારમાં પીડાના કારણ માત્ર છે. અમે આ સર્વ આકાંક્ષા લઈને અહીં નથી આવ્યા. તો પછી એવી કઈ આકાંક્ષા છે જેને જરાસંત પૂરી નથી કરી શકતો બ્રાહ્મણ? જણાવો, તમારા મનમાં એવી કઈ લાલસા છે જે તમને અહીં સુધી ખેંચીને લાવી છે? લાલસા? લાલસા તો કેવળ એક જ છે મહારાજ. એ શી છે? યુદ્ધ. કેવળ યુદ્ધ. યુદ્ધ? સાંભળો, યુદ્ધ! સાંભળો, યુદ્ધ! યુદ્ધ સાંભળો!
યુદ્ધ એ પણ જરાસંધ સાથે. નિશ્ચિત જ મહારાજ, અમે લોકો આપની પાસે દ્વંદ્વ યુદ્ધની ઈચ્છા લઈને આવ્યા છીએ. બોલો, સ્વીકાર છે? અરે શું મતિભ્રમનો શિકાર થઈ ગયા છો બ્રાહ્મણ, કે મહારાજ જરાસંધ જેવા મહાબલી સાથે યુદ્ધ કરવા માંગો છો? તમે લોકો શાંત રહો યાચક. તમે લોકો બ્રાહ્મણ છો કે બ્રાહ્મણના વેશમાં કોઈ અન્ય? પહેલા એ નિશ્ચિત થઈ જાય. આ સમયે દ્વંદ્વ યુદ્ધની આકાંક્ષા કરનાર હું કેવળ એક યોદ્ધા છું. પરંતુ દ્વંદ્વ યુદ્ધ સમાન યોદ્ધાઓની વચ્ચે સંભવ છે. જરાસંધ જેવા પરાક્રમી યોદ્ધાની સામે લડવા વાળા યોદ્ધાનું કુળ, ગોત્ર અને વંશનું જ્ઞાન હોવું જોઈએ બ્રાહ્મણ. રાજન, આ કેવું ધર્મ પાલન છે? આ કેવી મર્યાદા છે કે દાનવીરની સામે યાચકે પોતાનો પરિચય પણ આપવો પડે? મહારાજ જરાસંઘના મુખ પર યુદ્ધના નામથી આ ભયમુદ્રા કેવી? આ ભયમુદ્રા નથી બ્રાહ્મણ, જરાય ભયમુદ્રા નથી. તમે ભગવાન આશુતોષની સામે યાચના કરો છો. અહીં આ દ્વારથી કોઈ નિરાશ નથી ગયું ને તમે પણ નહીં જાઓ બ્રાહ્મણ. પરંતુ હું બ્રહ્મ હત્યાના પાપથી બચવા માંગુ છું, અન્યથા તમે ત્રણે અત્યારે સ્વર્ગની યાત્રા કરતા હોત બ્રાહ્મણ. સમજ્યા? સમજો મહારાજ, આપ તો અમારા વેશથી ભયભીત થઈ રહ્યા છો, પરંતુ આ વસ્ત્રોને તો અમે ગમે ત્યારે ત્યાગી શકીએ છીએ. દ્વંદ્વ યુદ્ધ તો ભુજાઓના બળથી લડાય છે રાજન. તો શું તમે હજી સુધી જરાસંધની ભુજાઓના બળથી આ પરિચિત હતા બ્રાહ્મણ? મારા કારાવાસમાં બંધી 86 રાજાઓને મારા બાહુબળનું પરિણામ જ્ઞાત થઈ ચૂક્યું છે બ્રાહ્મણ. તેઓ મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યા છે. હા, સારું છે બ્રાહ્મણ. હવે એક સંખ્યા વધી જશે. હા, મને જ્ઞાત છે. અત્યાચાર અને અભિમાની આ પરાકાષ્ઠાએ એ રાજાઓને અમાનવીય યાતનાઓ પણ આપી છે. મને એ પણ જ્ઞાત છે કે એમની સ્ત્રીઓને બળથી તમારા મહેલોમાં ગોંધી રાખી છે. શું એ અપરાધ નથી મહારાજ જરાસંઘ? નહીં બ્રાહ્મણ, કદી નહીં. મેં એ સર્વ નરપતિઓને યુદ્ધથી જીત્યા છે. મારા વિચાર મુજબ જે ક્ષત્રિય બાહુબળથી હીન છે એને શાસક હોવાનો અધિકાર કદાપી નથી. સમજ્યા? એટલે જ તો અમે આપના બાહુબળની પરીક્ષા માટે અહીં આવ્યા છીએ. સાવધાન, સાવધાન, સાવધાન સ્નાતક. તમે શું મને યુદ્ધ માટે પડકારો છો? યુદ્ધ માટે નહીં મહારાજ, દ્વંદ્વ યુદ્ધને માટે. યુદ્ધમાં તો ઘણા એવા લોકો પણ માર્યા જાય છે જે બિચારા નિર્દોષ હોય છે. આપ અમારા ત્રણમાંથી કોઈ એકને ચૂંટી શકો છો મહારાજ જરાસંઘ. મહેશ્વર સાક્ષી છે બ્રાહ્મણ. મેં આજ સુધી કોઈ યોદ્ધાને દ્વંદ્વ યુદ્ધ કરવા લલકારવા માટે વિમુખ નથી કર્યો. તો પણ હું તમને પૂછી લેવા માંગુ છું, શું તમને મૃત્યુનો ભય નથી? મૃત્યુનો ભય અને મૃત્યુની વાતો તો કાયર અને નિર્વીય લોકો કરે છે. મહારાજ, મને એમ લાગી રહ્યું છે કે મૃત્યુનો ભય આપને ડરાવી રહ્યો છે. હે કટુભાષી સ્નાતક, સત્ય કહે, તું કોણ છે? તું કોઈ પણ હશે, પણ નિશ્ચિત રૂપે બ્રાહ્મણ તો નથી જ. એ પણ ખબર પડી જશે. આપણે કઈ પહેલી વાર તો નથી મળી રહ્યા. શું કહ્યું? તું અમને પહેલા પણ મળી ચૂક્યો છે, પણ ક્યાં બ્રાહ્મણ? ત્યાં જ મથુરામાં. મથુરામાં? હા, મથુરામાં. તમારા જમાઈ કંસની મથુરામાં. શું આટલી શીઘ્ર જ ભૂલી ગયા જરાસંઘ? હું એ જ યદુવંશી કૃષ્ણ છું. કૃષ્ણ? હા, કૃષ્ણ. અને આ છે પાંડુ પુત્ર ભીમ. અને આ છે અર્જુન. અચ્છા, તો હવે દરિદ્ર યાચકનો વેશ ધારણ કરીને આવ્યો છે કૃષ્ણ. જો તું પોતાના મૂળ વેશમાં પણ આવત ને કૃષ્ણ, તો જરાસંઘ પીછે હટ ન કરત. મને તો પહેલા જ સંદેહ હતો
કે ક્ષત્રિયો જેવા કસાયેલા શરીર અને ધનુષ્યની દોરીઓ ખેંચવા વાળી આ આંગળીઓ કદાપી બ્રાહ્મણોની ન હોઈ શકે. વેશ બદલીને આવવાથી તારા મનમાં છુપાયેલી કોઈ કુટિલતાનો આભાસ થાય છે કૃષ્ણ. કુટિલતા રહી હોત તો તને દ્વંદ્વ યુદ્ધ માટે ન લલકારા જરાસંઘ. તું શું મને દ્વંદ્વ યુદ્ધ માટે લલકારશે કૃષ્ણ? ગુર્જરાર્ત્રના યુદ્ધમાંથી ભાગી ગયો હતો તું. હું એક ભાગેડુને મારીને કલંકિત થવા નથી માંગતો કૃષ્ણ. તો પછી આ બંનેમાંથી કોઈક એકને ચૂંટી લો. આ યોગ્ય છે, પરંતુ આ દુર્બળ શરીર વાળો અર્જુન આ શું મારો સામનો કરશે? મારા એક મુઠ્ઠી પ્રહારને સહન કરવાની ક્ષમતા વાળો પણ નથી લાગતો. હા, બની શકે કે યુદ્ધમાં ભીમ થોડી ક્ષણો જીવી જાય. એ તો સમય જ બતાડશે કે કોણ થોડી ક્ષણો જીવી શકે છે. જરાસંધ, દ્વંદ્વ યુદ્ધ માટે તું વચનબદ્ધ થઈ ચૂક્યો છે. પહેલા જા અને પોતાના સ્ત્રી કુળને અંતિમ વાર મળી આવ, અને એક વાર પોતાના રાજશ્રીના પણ દર્શન કરી આવ, જેથી મરતા સમયે તારી કોઈ કામના શેષ ન રહી જાય. ઉત્તેજિત ન થા રાજન. હું અહીં દ્વંદ્વ યુદ્ધ માટે તૈયાર છું, અને તારા રાજમહેલની સામેના ચતુષ્પથ પર હું તારી પ્રતીક્ષા કરીશ, જેથી તારા મરણનો મહોત્સવ તારા નગરવાસીઓ પણ જોઈ શકે. ભીમ, હું પણ તને ત્યાં જ યમનું દ્વાર દેખાડીશ, સમજો? હા.